શું તમારે પણ અંગ્રેજી બોલવા જાઓ તો મગજ છે એ બ્લેન્ક થઈ જાય છે? હે હા, કેવું થાય ખબર, કોઈ ખારું બોલતું હોય ને તો આપણને બધું સમજાઈ જાય કે આ કેવા શું માંગે છે. અને જ્યારે આપણે અંગ્રેજીમાં બોલવાનું થાય ને તો મતલબ એક બે સેન્ટેન્સ તો માન બોલાય, ત્રીજા સેન્ટેન્સ તો શું બોલવું એવું થવા માંડે થાય ને. આવું થવા પાછળનું રીઝન શું, આવું શું કામ થાય? ગુજરાતીમાં જ નથી થતું તો અંગ્રેજીમાં શું કામ થાય છે? અને હા, ઘણા ગુજરાતીઓ એવા છે કે જે અંગ્રેજી બોલતા હોય તો એમના મતલબ વિચારવું નથી પડતું, એ ફટાફટ બોલે છે. એ ગુજરાતી મીડિયમમાં ભણેલા છે, એને કઈ આવડતું નતું ને અત્યારે કડકડાટ બોલે છે, જેમ કે હું. રેડી? તો એવા ઘણા બધા લોકો છે, ઘણા બધા લોકોને મેં આ તકલીફમાંથી દૂર કર્યા છે અને આજે તમને પણ એનું જ્ઞાન પણ આપવાનો છું, શું કરવું જોઈએ તો આ બધું ટેન્શન છે એ દૂર થઈ જાય. રેડી? તો આજના લેક્ચરમાં એ જ વસ્તુ હું તમને કહેવાનો છું કે જ્યારે બીજા બોલતા હોય તો આપણને સમજાઈ જાય છે, જ્યારે આપણે બોલવાનું થાય તો આપણે એની જેમ બોલી નથી શકતા, ક્યાંક ને ક્યાંક આપણું મગજ બંધ થઈ જાય છે. એક બે સેન્ટેન્સ આવીને પછી આપણે વિચારવું પડે કે હવે મારે આ સેન્ટેન્સ બોલવાનું તો એનું ઇંગ્લિશ શું થાય, હવે મારે આ કહેવાનું, એટલે આપણે મગજમાં વિચારીએ છીએ. એટલા માટે આ થાય છે કે બીજું શું રીઝન છે, બસ એ જ આ લેક્ચરમાં હું તમને કહેવાનો છું. વિડીયોની અંત સુધી બન્યા રહેજો. આજે એવી પદ્ધતિઓ સાથે આજે મગજ બ્લેન્ક થવાનો પ્રશ્ન છે ને એને હું સોલ્વ કરવાનો છું. ઓકે, તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. પહેલા વિડીયોને શેર કરી દેજો તમારા મિત્રો સુધી કે જેમને આ તકલીફ થઈ રહી છે. રેડી? અને લાઇક શેર તો તમે કરી જ દો છો, નથી કર્યું તો પહેલા લાઇકનું બટન દબાવી દેજો, સબસ્ક્રાઇબનું બટન ખાસ દબાવી દેજો, કારણ કે રોજે સાંજે 9 વાગે આ ચેનલ ઉપરથી એક લેક્ચર એવો આપવામાં આવે છે કે જ્યાંથી તમારું અંગ્રેજી છે એ 0 લેવલ ટુ હીરો લેવલ સુધી પહોંચાડવાની જવાબદારી સાથે વિડીયો મૂકવામાં આવે છે. અને આપણી બીજી એક ચેનલ ગુજરાતી ટુ ઇંગ્લિશ, જેમાં રોજ જે પ્રેક્ટિસ કરવામાં આવે છે, રોજ જે સેન્ટેન્સનો એક વિડીયો આવે છે 8 વાગે, એને સબસ્ક્રાઇબ નથી કરી દેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી જ છે, અથવા તો આપણી વોટ્સઅપ ચેનલ પરથી તમને મળી જશે. શરૂઆત કરીએ. કમેન્ટ સેક્શનમાં જો ગમે તો દિલડું મૂકી દેજો, ને અત્યારે મૂકી દેશો તો પણ ચાલશે. ઓકે, તો શરૂઆત કરીએ. આજે આ બ્લેન્ક થવાનો પ્રશ્ન છે ને એ પ્રશ્નને જ દૂર કરી દઈએ. ઓકે, હવે સૌથી પહેલા સાહેબ, બિફોર વી સ્ટાર્ટ, આપણે શરૂઆત કરીએ એની પહેલા ફર્સ્ટ વોચ ધીસ વિડીયો. મારે તમને એક વિડીયો બતાવવો છે, એ વિડીયોને તમારે શાંતિથી સાંભળવાનો છે. અહીં ઉપર લખ્યું છે કે બિફોર વી સ્ટાર્ટ, આપણે શરૂઆત કરી, બ્લેકમાં છે, તમને નહીં દેખાતું હોય. ફર્સ્ટ વોચ ધીસ વિડીયો. આ વિડીયોને સૌથી પહેલા તમારે જોવાનો છે. એ વિડીયોને તમારે શાંતિથી સાંભળવાનો હું અહીંયા જ તમને પ્રસ્તુત કરું છું, અને તમારે શાંતિથી સાંભળવું. મારી જ એક સ્ટુડન્ટ છે કે જે પરફેક્ટ કડકડાટ અંગ્રેજી શીખી રહી છે, શીખી તો લીધું છે, શીખી રહી હતી, બરોબર. શી વોઝ લર્નિંગ ફ્રોમ મી એન્ડ નાઉ શી કેન સ્પીક ઇંગ્લિશ વેરી વેલ. તમે પણ જોશો ટૂંક સમયમાં, અને તમને એ બધી વસ્તુઓ છે એ ક્લિયરલી તમને સમજાઈ જશે. તો જો, સૌથી પહેલા આ વિડીયો જે છે ને એ તમારે જોવાનો છે. તો સૌથી પહેલા આ વિડીયો જુઓ. Hello friends, my name is Dharmi Bharadwa. I am 16 years old and today I want to tell about my village. It was a beautiful day. First, the sun was shining and birds were flying in the sky. When I woke up early in the morning and I had a breakfast with my family. After, we got ready for go to the village. When we reached there, I saw many small and big houses with colorful flowers around them. The air smelled fresh. Every children were playing outside and people looked happy and friendly. We first visited a farm. At the farm, I saw a farmer worked hard. He was planting seeds and take care of the crops. It was interesting to see how food grows. After, we talk about the farm and with the farmer. When we visited a market in the village. At the market, I saw many hawkers and some people were selling fruits, vegetables and many more things. We sold some fruits and vegetables in the market. After, we visited a pond in the village. The ducks were swimming in the water and fishes were jumping. The sky turned orange and pink and stars were started to appear. As the night came, we had a dinner with some villagers. They cooked delicious food for us. After, when we completed our dinner, we talked and laughter together. And I felt happy and grateful for the wonderful day. But it was time to go to home. So, when we came back at home with my family, I told my parents. It was a beautiful memories and I cannot forget these memories.
Wow, Dhanvi, it was superb. And what do you want to say about this topic? જોયું જે એ બોલી એ બધું કદાચ તમને સમજાતું હશે, બધું સમજાઈ ગયું હશે એમાંથી. હવે એમાં કેવું છે કે જેટલું તમે આપણા વિડીયોઝ જોઈને શીખા હશો એ તમને સમજાઈ બધું ગયું હશે. બટ હવે હું એમ કહું આની જેમ તમે બોલો તો મતલબ 2-3 સેન્ટેન્સ તો નીકળશે જ. તમે તમારા વિલેજ વિશે બોલી તો શકશો જ, પણ 2-3 સેન્ટેન્સ તો માંડ નીકળશે. ત્યાં તો પાછું બંધ થઈ જશે કે હવે ક્યાં બોલે. તો આવું થવા પાછળનું રીઝન શું એ પહેલા તમને કહી દઉં. તો આવું થવા પાછળનું રીઝન એકમાત્ર એક જ છે કે આપણે અંગ્રેજી તો શીખી તો રહ્યા છીએ, આપણે બધું ઓલમોસ્ટ શીખી લીધું છે, બટ હવે આપણે એ વસ્તુ ઇનપુટ તો કરી દીધી, આઉટપુટ કેમ કરવી? તો આપણે પ્રેક્ટિસ કરવી પડશે ને, બોલવું પડશે. જેવી પ્રેક્ટિસ કરો ને એવું તમને આવડે. આવડે કે ન આવડે? તો શીખવાની પ્રેક્ટિસ કરી લીધી, સાંભળવાની પ્રેક્ટિસ કરી લીધી, સમજવાની પ્રેક્ટિસ ખૂબ કરી લીધી, પણ એક જ નથી કર્યું આપણે, હજી સુધી બોલવાનું કર્યું જ નથી. ક્યાંય બોલ્યા જ નથી. શરમ આવે, મારે ભૂલ પડશે તો, મારું ખોટું પડશે તો, આવી બધી ઘણી બધી તકલીફો છે. અને ક્યાંક ને ક્યાંક કોઈ ટોપિકમાં ડાઉટ્સ પણ રહેતા હોય છે. તો આ બધા કારણોને લીધે આપણે જ્યારે અંગ્રેજી બોલવાનું થાય ને ત્યારે આપણું મગજ બ્લેન્ક થઈ જાય છે, વિચારવું પડે છે, આગળનું સેન્ટેન્સ મારે શું બોલવું એ બધી વસ્તુઓ આપણે વિચારવી પડે છે. તો એ વસ્તુ ન થાય એના માટેનો જ આજનો આ લેક્ચર છે. અને એ જ વસ્તુ હું કરાવીશ કે રોજે હું જે પ્રમાણે આજે સ્ટોરી કહું એ જ પ્રમાણે તમારે પણ આજે બોલવાનું છે. તમારું સામે મિરર હોય, તમારી સામે અરીસો હોય, બે એક જ થયું, કે પછી કેમેરો હોય, સેલ્ફી કેમેરો હોય, એમાં જોઈને આ સેન્ટેન્સીસ, ઇવન તમે શું કહેવાય સ્ટોરીઝ છે ભલે નાની નાની બનાવો પણ બોલો, પણ ઇંગ્લિશમાં જ બોલો. વિચાર્યા વગર કઈ રીતે બોલી શકશો એ પણ હું તમને કહું. બટ આવા પ્રકારના કોઈ પણ તકલીફ પડે છે સાહેબ, તો એ તકલીફને દૂર કરવા માટે મોન્સૂન ઓફર આપણા જે લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે ને, આ કોર્સમાં તમને આ દરેક પ્રકારના ડાઉટ્સ ક્લિયર થવાના છે. એક તો રીઝન તમને શું કહું, એક દર શુક્રવારે લાઈવ લેક્ચર આવશે જેમાં તમને અઢળક પ્રેક્ટિસ કરાવવામાં આવશે, તમારા દરેક ડાઉટ્સ ક્લિયર કરવામાં આવશે. રેકોર્ડેડ લેક્ચર સ્ટેપ બાય સ્ટેપ બધું આપેલું છે, તમારો એક પણ ટોપિક મિસ નથી થવાનો. એ જ રીતે આખો કોર્સ ડિઝાઇન કર્યો. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ બધું આવી જશે. આમ તો આની પ્રાઇસ 1199 રૂપિયા છે, બટ હવે 11 જુલાઈ સુધી, કેટલી 11 જુલાઈ એટલે આવી 11 જુલાઈ 2025 સુધી 899 રૂપિયામાં જ આ કોર્સ છે. તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લ્યો, અથવા તો અહીં નંબર આપેલો છે, નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. હજી શરૂઆત જ થઈ છે, ત્યાં તમે જોઈન થઈ જજો. પછી આમાં મોડું થઈ જશે તો પછી હજી મોડું થઈ જશે. અને આ ઓફર આવી વારંવાર આવતી નથી, તો ખાસ આ તકનો લાભ ઉઠાવી લેજો. અને આ નંબર ઉપર કોલ અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ પરથી પણ તમે આ પરચેસ કરી શકો છો. તો ખાસ આ ભૂલતા નહીં. આ કોર્સ પરચેસ, આપણા ઘણા બધા કોર્સિસ પરચેસ કરી અને લોકો છે એ પરફેક્ટ અંગ્રેજી બોલતા થયા છે. અને આજનો જે પ્રશ્ન છે ને મગજ બ્લેન્ક થવાનો, એ આ કોર્સથી 101% છે એ તમારું પ્રશ્ન દૂર થશે. બટ હા, પ્રેક્ટિસ કરવી પડશે તો જ થશે. કદાચ ગમે તમે લાખ રૂપિયાનો કોર્સ લ્યો, 50 લાખનો કોર્સ લ્યો, જે છે એ તમને કહું, તમે જ્યાં સુધી પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી નહીં થાય. એટલે બસ હા, તમારે મહેનત કરવી પડશે. અમારી ટીમ, હું તમને પરફેક્ટ રોડમેપ સાથે કરાવશું, બટ તમારે કરવું પડશે. ઓકે, ચલો. તો ખાસ હવે મારે તમને મેઇન વસ્તુ કહેવી છે કે જ્યારે તમે કોઈ કામ કરો છો, મતલબ તમે કોઈ માર્કેટમાં ગયા કે તમે કોઈ ગઈકાલે કંઈક ક્રિયા કરી, તમે કોઈ જગ્યાએ ફરવા ગયા, તો હવે એ બધી વસ્તુઓ છે ને ડિસ્ક્રાઇબ કરો. જેમ કે હમણાં ધનવી છે, અમારી સ્ટુડન્ટનો તમે વિડીયો જોયો, બરોબર છે. હવે એ સ્ટુડન્ટે એ ગામમાં ગઈ હતી, એનું ગામની આખી અહીંયા કથા કીધી તમને ઇંગ્લિશમાં. તો એવી જ રીતના તમે જે કોઈ ક્રિયા કરી છે એની કથા અહીંયા કયો. હા, ઘણીવાર થાય કેવું કે આપણે જે કથા તો કેવી છે, આપણે જે વાત તો કેવી, પણ એના ઘણા બધા શબ્દો છે એ આપણને ખબર ન હોય. તો હવે વાત કરવી એના શબ્દો પહેલા છે ને, એવું હોય તો ક્યાંકથી રિસર્ચ કરી લેવાના. જીપીટી પૂછો, ગૂગલને પૂછો, કોઈ પણને પૂછો, પછી ખબર પડી જાય, પછી આખી સ્ટોરી બોલવાની. માની લો જો આપણે આજે માર્કેટ વિશે કરવાનું હું સ્ટોરી બોલતા તમને શીખડાવીશ, અને આજ પછી આવી સ્ટોરીઓ તમારે પણ બોલવાની, મારી સાથે સાથે બોલતા જો. પહેલાં તો બજાર, માર્કેટ, ટમેટા ને ટોમેટોઝ, આ ઘણા બધાને ખબર જ હોય. પોટેટોઝ કહેવાય, પાલક ને સ્પિનચ કહેવાય, તો ઘણા બધા લોકોને આજ ખબર પડી છે. ઓકે, ધાણા હોય તો એને કોરિએન્ડર કહેવાય, ધાણા પત્તા હોય તો કોરિએન્ડર લીવ્સ કહેવાય. દૂધ, મિલ્ક, બ્રેડ કિલો તો કિલોગ્રામ્સ, રૂપિયા તો રૂપીઝ. ઘણા બધા શબ્દો તો ખબર જ હોય, પણ જે સાવ બેઝિક થી શીખે છે એને આ શબ્દોમાં તકલીફ પડતી હોય છે. ઓકે, હવે જુઓ, રીના અને એના મમ્મી વચ્ચેની આખી વાર્તાલાપ થાય છે. જો પાસ્ટ ટેન્સ હોય તો પાસ્ટમાં જ વાત કરવાની હોય,
રેડી? હવે તમે આપણે જે બધા ટોપિક છે એકદમ ક્લિયરલી તો તમને શીખડાવેલા છે, એટલે એ તો કોઈ ઉપાધિ જેવું છે જ નહીં. હવે જો અહીંયા શું કે છે કે રીના એક દિવસ સવારે, હવે એક દિવસ સવારે એટલે શું થાય? વન મોર્નિંગ. શું થાય? વન મોર્નિંગ. વન મોર્નિંગ રીના જલ્દી ઉઠી. જલ્દી એટલે શું થાય? અર્લી. અર્લી, બરોબર છે? હવે ઉઠી, હવે ઉઠે છે એટલે વેકઅપ, પણ ઉઠી એટલે વોકઅપ થાય. તો હવે સિમ્પલ, કાંઈ વિચારવાનું જ નથી. પહેલા તો રીના, પછી શું થશે? વોકઅપ. શું થશે? વોકઅપ. રીના વોકઅપ અર્લી. શું થશે? અર્લી. રીના વહેલી ઉઠી. તેણીની મમ્મીએ, હવે તેણીની મમ્મી એટલે શું થાય? તો કે હર મધર. તેણીના પપ્પા તો હર ફાધર. હવે છોકરું હોય તો છોકરાના પપ્પા તો હિઝ ફાધર, છોકરાના મમ્મી તો હિઝ મધર. આ ધ્યાન રાખવાનું. તેણીના મમ્મીએ કહ્યું તો પેલા તો હર મધર. મધર શું થશે? હર મધર. મારી સાથે સાથે બોલતા જાજો. હર મધર કહ્યું. હવે કહેવું એટલે ટેલ થાય, પણ કીધું એટલે શું થશે? ટોલ્ડ. હર મધર ટોલ્ડ. શું કીધું? તો કે જો રીના, આજે તું બજાર જઈને થોડુંક સબ્જી લઈ આવ ને, એવું વાત કરે તો શું કીધું છે? જો હવે શું કીધું? રીના, એ રીના એટલે કે છે રીના આજે તું બજાર જઈને થોડુંક સબ્જી લઈ આવ ને. એટલે પહેલા તો આજે એટલે શું થાય? ટુડે. હવે તું બજાર જઈને, તો બજાર જઈને એટલે શું થાય? ગો ટુ માર્કેટ. ગો ટુ માર્કેટ. માર્કેટ પછી જઈને એન્ડ, એટલે આપણે તમારે એન્ડ કહી દેવાનું. ગો ટુ માર્કેટ એન્ડ થોડુંક સબ્જી લઈ આવ. લાવવું એટલે શું થાય? બ્રિંગ. એન્ડ બ્રિંગ. એન્ડ બ્રિંગ થોડુંક એટલે થશે સમ. હવે શાકભાજી, સબ્જી, એને શું કહેવાય? વેજીટેબલ્સ કહેવાય. શું કહેવાય? વેજીટેબલ્સ. વેજ, પેલા આનો સ્પેલિંગ યાદ હોય, વેજ, પછી ટેબલ્સ નો સ્પેલિંગ મૂકી દેવાનો, ટેબલ્સ. બરોબર છે? તો એટલે બે ભેગું આવે. આ તો મેં તમને એટલા માટે અલગ રાખ્યું કે તમને સ્પેલિંગ ના ભૂલાય. બરોબર છે? તો બ્રિંગ સમ વેજીટેબલ્સ. ઓકે. તો રીનાએ ખુશીથી કહ્યું. તો રીના ટોલ્ડ. રીના કહ્યું એટલે સીધું ટોલ્ડ. રીના ટોલ્ડ હેપીલી. 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 શું કીધું? હા મમ્મી. પછી અહીં કહેવાનું યસ મમ્મી, અથવા તો યસ મધર, અથવા તો યસ મોમ. ત્યારે કહેતા યસ મોમ, હું બધું લઈ આવીશ. તો શું કીધું? હું લઈ આવીશ. આઈ વિલ બ્રિંગ. બ્રિંગ એટલે લાવવું થાય ભાઈ, હે, ખબર હોય છે. આઈ વિલ બ્રિંગ એવરીથિંગ. શું કીધું? એવરીથિંગ. એવરીથિંગ. બોલજો કે કાંઈ નહીં. સબ્જેક્ટ પછી જે કાળ હોય એ પ્રમાણે. જો અત્યાર સુધી આ બધા સેન્ટેન્સમાં શું આવ્યું? વોકઅપ, પછી ગો ટુ ધ માર્કેટ, એ પ્રમાણેની વાત કરી. હવે અહીંયા લઈ આવીશ એટલે શું કીધું? આઈ વિલ બ્રિંગ એવરીથિંગ. હું બધું લઈ આવીશ. પછી શું કીધું? તેણી બજારમાં ગઈ. હવે તેણી બજાર ગઈ, તો તેણી એટલે શું થાય? શી. હવે ગઈ એટલે શું થાય? વેન્ટ. બધાને ખબર પડે. શી વેન્ટ ટુ ધ માર્કેટ. ટુ ધ માર્કેટ. ટુ ધ માર્કેટ. તેણી બજારમાં ગઈ. સૌપ્રથમ, તો સૌપ્રથમ એટલે શું થાય? ફર્સ્ટ. ફર્સ્ટ તે શાકભાજી વાળાને મળી. હવે મળી એટલે ફર્સ્ટ. જો આમાં ગુજરાતી ગમે એ રીતે હોય, તમે તમારી રીતે ઘણી રીતે સેન્ટેન્સ બનાવી શકો. તમે એમ કહી શકો ફર્સ્ટ હી મેટ ટુ વેજીટેબલ સેલર્સ, અથવા તો તમે એમ કહી શકો કે ફર્સ્ટ શી વેન્ટ. વેન્ટ એટલે ગઈ. એમાં તમે કહી શકો મળી કે ગઈ. બરોબર? શી વેન્ટ ટુ વેજીટેબલ્સ. વેજીટેબલ્સ સેલર. સેલર એટલે થાય કે શાકભાજી વેચનારો, સેલર કહેવાય. બરોબર છે? ઓકે. પછી શું કે તેણે પૂછ્યું. તેણે પૂછ્યું એટલે તેણે એટલે શી, કારણ કે છોકરીની જ વાત થાય છે. પૂછ્યું એટલે આસ્ક નું થઈ જશે આસ્કડ. શું પૂછ્યું? કે કાકા, એ કાકા એટલે કે અંકલ, અંકલ ટમેટા કેટલા રૂપિયાના છે? તો હવે જ્યારે તમારે પ્રાઇસ પૂછવી છે ને, હવે જો ટમેટા એટલે કેટલા વધારે છે, એક કરતા વધારે, એટલે પહેલા તો કોઈની કિંમત પૂછવા માટે કહેવાનું હાઉ મચ. હાઉ મચ. હવે બહુવચન છે ટમેટા, એટલે હાઉ મચ ની સાથે આર આવશે. હાઉ મચ આર ધ ટોમેટોઝ. ટોમેટોઝ. હાઉ મચ આર ટોમેટોઝ. હવે મારે જો એક ટમેટાનો ભાવ પૂછવો હોય ને, તો હાઉ મચ ઇઝ ધ ટમેટો, એ રીતે તમે પૂછી શકો. હવે ક્વેશ્ચન માર્ક. રેડી? હવે પછી શું કે કાકાએ કહ્યું. કાકાએ કહ્યું તો શું કહેવાશે? અંકલ. અંકલ સેડ. અંકલ સેડ. શું કીધું? 20 રૂપિયાના કિલો છે બેટા, 20 રૂપિયાના કિલો. તો તમે કહી શકો કે ભાઈ
20 રૂપીઝ પર કિલો. બરોબર છે. શું છે કે 20 રૂપીઝ છે એક કિલોના છે. અડધી સ્ટોરી થઈ. જોજો સિમ્પલ છે. વન મોર્નિંગ રીના વોક અપ. પછી આ તો એક સેન્ટેન્સ ની તમને કહું, બટ ત્યારે તમારે બોલવાનું થાય ત્યારે તમે કહી શકો કે વન મોર્નિંગ રીના વોક અપ અર્લી. રીના સવારે વહેલી ઉઠી. હર મધર ટોલ્ડ, તેની મમ્મીએ કીધું, રીના ટુડે ગો ટુ ધ માર્કેટ એન્ડ બ્રિંગ સમ વેજીટેબલ્સ. તું જા અને થોડાક વેજીટેબલ્સ લઈ આવ. પછી શું કીધું છે? રીના ટોલ્ડ હેપીલી. રીનાએ હેપીલી કીધું શું કે યસ મોમ આઈ વિલ બ્રિંગ એવરીથિંગ. હા, હું તારા માટે બધું લઈ આવીશ, ચિંતા નહીં કર. સી વેન્ટ ટુ ધ માર્કેટ. તેણી માર્કેટમાં ગઈ. કારણ કે ગઈ એટલે વેન્ટ વાપર્યું છે. જાય છે તો ગોઝ આપે. રેડી? ઓકે. ફર્સ્ટ શી વેન્ટ ટુ ધ વેજીટેબલ સેલર, અથવા તો શી મેટ ધ વેજીટેબલ સેલર ફર્સ્ટ. શી આસ્ક્ડ, કીધું હાઉ મચ આર ધ ટોમેટોઝ. ટમેટાનો કેટલો ભાવ છે? તો અંકલે કીધું 20 પર કિલો, એટલે કે 20 રૂપિયાના કિલો છે. ઓકે. આગળ શું છે? તેણે ટમેટા, બટાકા, પાલક અને ધાણા લીધા એટલે ખરીદ્યા. એ જ થયું. તો પહેલા તો કોણે ખરીદ્યા? શી. તો શી નું શું થઈ જશે? શી પછી બોટ, BOUGHT. શી બોટ એટલે કે તેણીએ ખરીદ્યું. શું ખરીદ્યું છે? તો કે ટોમેટોઝ, પછી potatoes. હે ભાઈ, potatoes. પછી શું ખરીદ્યું છે? પાલક. તો સ્પિનેચ એન્ડ ધાણા. તો ધાણા એટલે શું થાય? કોરિએન્ડર. શું થાય? કોરિએન્ડર્સ. રેડી? તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે કોરિએન્ડર. પછી એટલે શું થશે? ધેન તે ફળના સ્ટોલ પર ગઈ. હવે જો પછી એટલે ધેન તો લખી દીધું તે. હવે છોકરીની જ વાત કરી છે તો શી ગઈ એટલે શું થશે? વેન્ટ. શી વેન્ટ ટુ ફળના સ્ટોલ એટલે ફ્રૂટ સ્ટોલ. બરોબર છે. તેણે તરબૂચ, કેરી અને સફરજન ખરીદ્યા. તો પાછું આવું નવું. શી બોટ શું લીધું? તરબૂચ. તો તરબૂચ એટલે શું થાય? વોટરમેલન. પછી શું છે? તો કે કેરી એટલે શું થશે? મેંગોઝ. પછી શું થશે? સફરજન એન્ડ એપલ. બરોબર છે. પછી રીના ઘર માટે દૂધ લઈ આવી. શું છે? પછી રીનાએ ઘર માટે દૂધ લીધું. તો પછી એટલે શું થશે? ધેન રીના એટલે રીના થશે. રીના બોટ એટલે BOUGHT. બોટ શું લીધું? તો કે મિલ્ક એન્ડ બ્રેડ. કોના માટે? ઘર માટે. તો ફોર હોમ. રેડી? પછી જ્યારે તે ઘરે પાછી આવી. તો જ્યારે એટલે આપણને ખબર છે વેન શી પાછી આવી એટલે કેમ બેક. શું થશે? કેમ બેક. કમનું કેમ થઈ જશે? શી કેમ બેક. મમ્મી ખુશ થઈ ગઈ. તો હર મધર એટલે તેણીના મમ્મી. હર મધર વોઝ વેરી હેપી. અથવા તો તમે એમાંય કહી શકો કે હેપી ખુશ થઈ ગઈ તો બીકેમ હેપી. અને બોલી એન્ડ સેડ. શું કીધું? વાહ રીના. પછી શું કીધું છે? તું તો સાચી હોશિયાર બની ગઈ છો. તું સૌથી હોશિયાર બની ગઈ છો. તો કે છે યુ હેવ બીકમ. હવે યુ હેવ બીકમ શું કામ? પૂર્ણ વર્તમાન કાળ છે. તો યુ હેવ બીકમ સો સ્માર્ટ. સ્માર્ટ એટલે શું થઈ જાય? તો બહુ હોશિયાર થઈ ગઈ છો ભાઈ. રીનાએ સ્મિત સાથે કહ્યું. તો રીના સેડ વિથ સ્માઇલ. હવે એટલે કે નાવ હું રોજે તમારા માટે માર્કેટ જઈ શકું છું. તો આઈ કેન ગો ટુ ધ માર્કેટ ફોર યુ એવરી ડે. રેડી? તો આ રીતે સરસ મજાની જેટલી પણ સ્ટોરી તમારા મગજમાં આવે ને, ભલે 2 વાક્ય, હું નથી કીધું આવડી મોટી જ બોલો, પણ જે તમારા ધ્યાનમાં આવે ને એને બોલે રાખશો ને તો વધારે તમને ખબર પડશે. અને મિત્રો હજી જો ન ખબર પડતી હોય તો તમે આપણી દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક, જે સ્પોકન ઇંગ્લિશ માટેની સૌથી બેસ્ટમાં બેસ્ટ બુક છે, એ હજી સુધી તમે પરચેસ નથી કરી લેજો. આ નંબર છે, નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ બુક છે એ પરચેસ કરી શકો છો. તો ખાસ કારણ કે
પ્રાઇસ ફક્ત ને ફક્ત 349 રૂપિયા છે અને ગુજરાતીઓ માટે બેસ્ટમાં બેસ્ટ બુક છે. તો ખાસ આજે જ ઓર્ડર કરી દેજો, તમારા ઘર સુધી પહોંચાડી દેવામાં આવશે. નંબર છે 35 થી વધારે ટોપિક્સ ક્લિયર કરેલા છે ગુજરાતીમાંથી અંગ્રેજી. 5મા ધોરણથી કોઈ પણ ઉંમરનો અંગ્રેજી આ બુકથી શીખી શકે છે. તો કરી દેજો. અને 3000 થી વધારે શબ્દો ગુજરાતી અર્થ અને ઉચ્ચાર સાથે અહીંયા આપેલા છે. ઓકે, હવે બીજી સ્ટોરી. હવે આમાં છે ને આપણે ઓનલી સ્પીક કરશું, મારી સાથે સાથે બોલજો, બરોબર છે? મારી સાથે સાથે બોલજો તો મજા આવશે. ચલો, એક દિવસ. હવે એક દિવસ એટલે વન ડે. તરત ખબર પડી જાય. વન ડે અમિતને નવો મોબાઈલ ખરીદવાનું મન થયું. તો મન થયું એટલે આપણને ખબર છે કે વોન્ટેડ ટુ આવે. હે, વોન્ટેડ ટુ શું? તો અમિત વોન્ટેડ ટુ બાય અ ન્યૂ મોબાઈલ. એટલે કે એની ઈચ્છા થઈ. વોન્ટેડ ટુ નો ઉપયોગ હવે ખબર હોય છે કે મારે પાણી પીવું હતું, આઈ વોન્ટેડ ટુ ડ્રિંક વોટર. મારે મોબાઈલ ખરીદવો હતો, આઈ વોન્ટેડ ટુ બાય અ મોબાઈલ. તો અહીંયા અમિતને ખરીદવો છે તો અમિત વોન્ટેડ ટુ બાય અ મોબાઈલ વન ડે. તેને પપ્પાને કીધું. તેને એટલે હી, છોકરો છે એટલે હવે હી આવશે, ઓલું શી હતું. હી કહ્યું એટલે ટોલ્ડ. કોને? પપ્પાને. હી ટોલ્ડ હિઝ ફાધર. પપ્પા, ડેડ, મારો ફોન ખૂબ જ જૂનો થઈ ગયો છે. તો માય ફોન ઇઝ વેરી ઓલ્ડ રાઈટ નાઉ. મારો ફોન છે એ ખૂબ જ જૂનો થઈ ગયો છે. હું નવો ફોન લાવી શકું? કેન આઈ બાય અ ન્યૂ ફોન? શું હું નવો ફોન ખરીદી શકું? પપ્પા હસ્યા. તો હસવું એટલે સ્માઇલ્ડ, લાફ્ડ બે કહી શકો, બટ સ્માઇલ કરીને એટલે સ્માઇલ કરવાનો. ફાધર સ્માઇલ્ડ. કોના પપ્પા? એના. તો હિઝ ફાધર સ્માઇલ્ડ, તેના પપ્પાએ સ્માઇલ્ડ. અને એન્ડ બોલ્યા, એન્ડ ટેલ અથવા તો ટોલ્ડ અથવા તો સ્પોક બે કહી શકો. હા બેટા, યસ બેટા, ચાલો મોબાઈલની દુકાન પર જઈએ. તો ચાલો એટલે શું થાય? લેટ્સ ગો ટુ મોબાઈલ શોપ. લેટ્સ ગો ટુ મોબાઈલ શોપ. તેઓ નજીકની દુકાન પર ગયા. તો ધે વેન્ટ ટુ નજીકની દુકાન એટલે નિયર બાય શોપ. નજીકની દુકાન એટલે શું થાય? નિયર બાય શોપ. નિયર બાય એટલે નજીકનું, આટલું યાદ રાખવાનું. ધે વેન્ટ ટુ નિયર બાય શોપ. તેઓ નજીકની દુકાન પર ગયા. અમિતે ઘણા ફોન જોયા. તો અમિતે ધ્યાનથી ઘણા ફોન જોયા. તો અમિત લુક્ડ સો મેની ફોન્સ. કેટલાક સસ્તા હતા. તો સમ એટલે શું થાય? કેટલાક. તો કેટલાક સસ્તા હતા. તો સમ વર ચીપ. ચીપ એટલે શું થાય? સસ્તું. અને કેટલાક મોંઘા હતા. એન્ડ સમ વર એક્સપેન્સિવ. સમ એટલે કે થોડાક, હતા એટલે વોઝ વર, અને મોંઘા એટલે એક્સપેન્સિવ. ઓકે, અમિતે એક કાળો ફોન પસંદ કર્યો. તો અમિત ચોઝ અથવા તો સિલેક્ટેડ બે કહી શકો, પસંદ કરવું. તો અમિત સિલેક્ટેડ અ બ્લેક ફોન. તેણે દુકાનદારને પૂછ્યું. હી આસ્ક્ડ ટુ શોપકીપર. તેણે દુકાનદારને પૂછ્યું આ ફોન કેટલા રૂપિયાનો છે? જો હમણાં ટમેટા ભાવ હતો કારણ કે વધુ હતા. હવે અહીંયા એક જ ફોન છે તો તમે કહી શકો હાઉ મચ ઇઝ ધીસ ફોન. આ ફોનના કેટલા રૂપિયા છે? કોઈ પણની કિંમત પૂછવી આ રીતે. હાઉ મચ ઇઝ ફોર ધીસ ફોન? હાઉ મચ ઇઝ ધીસ ફોર કેમેરા? હાઉ મચ ઇઝ ધીસ? જેનો તમારે ભાવ પૂછવો હોય. ઓકે, એના પછી દુકાનદારે કહ્યું. તો શોપકીપર સેડ. શું કીધું? કે આ 15,000 નો છે. તો ઇટ ઇઝ 15,000. એટલે કે આ 15,000 નો છે. પરંતુ બટ આજે ડિસ્કાઉન્ટ છે. બટ વી હેવ ડિસ્કાઉન્ટ ઓફર અથવા તો વી હેવ ગીવ સમ ડિસ્કાઉન્ટ. અમે થોડુંક ડિસ્કાઉન્ટ આપીએ છીએ. અમિત એટલે કે અમિત અને એન્ડ તેના પપ્પા એટલે હિઝ ફાધર થોડુંક વિચાર વિમર્શ કર્યો. વિચાર વિમર્શ એટલે થોડુંક ડિસ્કશન કર્યું. બેટા લેવો છે આ તને ગમે છે આવું વિચાર વિમર્શ કરે. તો અમિત એન્ડ હિઝ ફાધર ડિસ્કસ્ડ ફોર અ ફ્યુ મિનિટ્સ. થોડીક વાર માટે એમને ડિસ્કસ કર્યું. ઓકે, તેમણે આખરે 13,000 માં ફોન ખરીદ્યો. એન્ડ ધેન એટ ધ એન્ડ હી બોટ અથવા તો ધે બોટ ધીસ ફોન ઇન 13,000. બરોબર છે? 13,000 માં તેને ફોન ખરીદ્યો. અમિત ખૂબ ખુશ થયો. અમિત બીકેમ વેરી હેપી. તેણે પપ્પાને કહ્યું. હી સેડ ટુ હિઝ ફાધર અથવા તો ટોલ્ડ હિઝ ફાધર. પપ્પા, આ તો મારો અત્યાર સુધીનો સૌથી બેસ્ટમાં બેસ્ટ ગિફ્ટ છે. ડેડ ઓર પપ્પા, ધીસ ઇઝ ધ બેસ્ટ ગિફ્ટ આઈ હેવ એવર રિસીવ્ડ. રેડી? કે અત્યાર સુધીમાં મને આ બેસ્ટમાં બેસ્ટ ગિફ્ટ મળી છે. એ રાત્રે એને ફોટા ખેંચ્યા. ધેટ નાઇટ એટલે કે એ રાત્રે. હી એટલે કે તેણે. ક્લિક્ડ એટલે કે ફોટા પાડ્યા. ફોટા પાડ્યા. એપ ડાઉનલોડ કરી. એન્ડ
ડાઉનલોડ એટલે કે ડાઉનલોડ કરવું, અને ડાઉનલોડેડ એટલે ડાઉનલોડ કરી, ડાઉનલોડેડ એપ્સ, અને મિત્રો સાથે ફોનમાં વાત કરી. તો હી કોલ્ડ હિઝ ફ્રેન્ડ, કોલ્ડ એટલે ફોન કર્યો. તેણે કહ્યું, એન્ડ હી સેડ, હવે હું યુટ્યુબ પર અંગ્રેજી પણ શીખી શકીશ. નાવ આઈ કેન લર્ન ઇંગ્લિશ ફ્રોમ યુટ્યુબ, ફ્રોમ વિજય નાક્યા સરસ યુટ્યુબ ચેનલ. રેડી? એટલે હા, મારું થોડું પ્રમોશન. એટલે ખાસ મિત્રો, આ રીતના જેટલી પણ સ્ટોરીઝ તમારા મગજમાં આવશે ને, એટલું તમે બોલશો ને, એટલું તમારા માટે સહેલું બનશે. તો ખાસ મિત્રો, જેટલું બને ને એટલું તમે આ કામ જેટલું બને એટલું કરશો ને તો વધારે ફાયદો થશે. અને આવી સ્ટોરીઓ ક્યાંક ને ક્યાંકથી લઈને આવો તો ફાયદો થશે. અને સાહેબ, સ્ટોરીઝની વાત કરું કે પ્રેક્ટિસની વાત કરું તો આ 3 બુક અને એક વર્બની પીડીએફ અમારા તરફથી ફ્રી. તો આ 3 છે એની પ્રાઇસ ટોટલ 417 થાય, બટ અત્યારે 299 રૂપિયામાં મળશે. તો આ નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ પીડીએફનો ઓર્ડર લગાવી શકો છો. તો ખાસ તમારા ફોનમાં જ મોકલાવી દેવામાં આવશે. તો ચેમ્પિયન પીડીએફ કિટ, અને સાથે સાથે વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જાજો, જ્યાં આપણી ગુજરાતી ટુ ઇંગ્લિશ નામની જે ચેનલ છે એમની લિંક મૂકવામાં આવે છે. અને સાથે સાથે ટેલિગ્રામને પણ ફોલો કરી દેજો. અને વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કરતા તો કરી દેજો, કારણ કે અહીંયાથી પરફેક્ટ બેસ્ટમાં બેસ્ટ રીતે અંગ્રેજી શીખવાડવામાં આવે છે રીલ્સ દ્વારા. તો ફોલોનું બટન દબાઈ દેજો. અને કેવો લાગ્યો આજનો લેક્ચર? જો આ મેં પદ્ધતિ કીધી, એ પદ્ધતિ એવરીડે ફોલો થાય સાહેબ, અને પછી મને કહેજો મગજ બ્લેન્ક થાય, નો જ થાય, પણ આ પદ્ધતિથી કરવું પડશે. વિડીયોને લાઈક કરવો પડશે, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. મજા આવી હોય ને તો વિડીયોમાં એક સેન્ટેન્સ તમારા તરફથી એક મારે જોઈએ છે, ગમે આજે સેન્ટેન્સ લખશો, બાકી દિલડું તો મૂકી જ દેજો, એ તો તમારે કરવાનું છે. સબસ્ક્રાઈબનું બટન નથી દબાવ્યું તો દબાઈ દેજો, ને મિત્રોને શેર કરી દેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.